ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ। આજે આપણે સ્નાયુ પેશી વિશે ચર્ચા કરીશું। સ્નાયુ પેશીની જે કોષાઓ હોય એને કહેવાય તંતુ। ઠીક है। સામાન્ય પેશીમાં તો આપણને એને કહીએ કે કોષોની સંરચના કેવી છે। સ્નાયુ પેશીમાં પૂછવામાં આવે કે તંતુની સંરચના કેવી છે, એને કોષને કહેવાય તંતુ, કારણ કે એ લાંબા નળાકાર તંતુની જેમ એની દેખાવ હોય એટલે। ઠીક है। તો સ્નાયુ પેશીની જે તંતુઓ હોય એની સંરચના કેવી હોય? લાંબા નળાકાર તંતુઓ। ઠીક है। તંતુઓની ગોઠવણી કેવી છે? समानांतर। समानांतर રીતે ગોઠવાયેલા હોય। અને આ જે સ્નાયુ તંતુ છે એને કહેવાય સ્નાયુ તંતુ। અને સ્નાયુ તંતુ જે છે કોના બનેલા છે? સ્નાયુ તંતુ કોના બનેલા છે? ठीक है। चलो अबे देखो कैसे देखते हैं। आपको एक कंकाल पेशी की संरचना बना के दिखाती हूँ। आ मान लो एक कंकाल पेशी है। ठीक है। ये यहाँ पर जुड़ी हुई है हाड़का। ठीक है। एना जो एक काप लेवामां आवे तो केवा देखाय छे? आ स्नायु पेशी छे ने स्नायु जूथना स्वरूपमां होय। आ एक जूथ छे, आ एक जूथ छे। ठीक है। तो जूथना स्वरूपमां जे छे स्नायु तंतुओ जोवा मळे छे। देखो एनी अंदर आ छे स्नायु तंतु। ठीक है। जो एक बाहर काढी लो तो એને કહેવાય સ્નાયુ તંતુ। समानांतर રીતે ગોઠવાયેલા છે। ठीक है। હવે આ સ્નાયુ તંતુ थोड़ा आपको बड़ा करके दिखा देती हूँ। आ स्नायु तंतुમાં અહીંયા સ્નાયુ તંતુ કોથી બનેલા છે ને, તો એની અંદર આ છે સ્નાયુ તંતુકો। ठीक है। ठीक है। હવે આ જે ભાગ છે એને કહેવાય સ્નાયુ તંતુ બળ, સાર્કોલેમા। ठीक है। तो એની સંરચના અહીંયા લખી છે ને એ બી હોય છે। હવે એના કાર્ય શું છે આ જોઈશું। એના જે મુખ્ય કાર્ય આ છે उत्तेजनाना, एनी कार्य नहीं सॉरी एनी मुख्य विशेषता कही, एनी मुख्य लाक्षणिकता के एक्साइटेबिलिटी और कॉन्ट्रेक्शन, मतलब उत्तेजनाना फलस्वरूपे संकुचित थाय छे। आ एक एनी विशेषता छे स्नायु पेशीनी। ठीक है। चलो तो एनी लाक्षणिकता क्या है कि બધા જ તંતુઓ અને એક સાથે આ બધા એક સાથે સંકુચિત થાય છે। ठीक है। एक एक કરીને નહીં કે કોઈ એક તંતુમાં ભાગ્યા હોય તો એક તંતુ પાછળ આવે, નહીં, બધા તંતુ એક સાથ ટૂંકા થાય તો આ હાથ, માની લો કે આટલા લાંબા તંતુ है તો આ તંતુ ટૂંકા થાય તો હાથ આપનો પાછળ આવશે। ठीक है। એ જ કહેવાના છે અર્થ એને કે બધા જ તંતુ ઉત્તેજનાના પ્રતિસાદ રૂપે તાલબદ્ધ રીતે સંકુચિત થઈ જાય છે, ટૂંકા થાય છે। અને પુનઃ લાંબા થઈ જાય, શિથિલન પામે। मतलब ફરીથી સંકુચન થયા પછી શિથિલન પામે જાય છે, પુનઃ अपनी मूल स्थितिમાં આવી જાય છે। ठीक है। तो आ एक एनी विशेषता है कि उत्तेजना फलस्वरूपे संकुचित थाय छे। ठीक है। अब इनका कार्य क्या है देखो। तो वातावरण में कोई फेरफार होय, बेसिकली तो एना कार्य जे छे शरीरना हलन चलन ने प्रेरे छे। ठीक है। अने जे
શરીરમાં વિવિધ ભાગો છે એને યોગ્ય સ્થિતિમાં જાળવી રાખે, મતલબ જે જગ્યા એની સ્થિતિ છે રસ્સીની જેમ પકડી રાખે, કે જે જગ્યા કોઈ અંગ હોય એ हिले ડુલે નહીં કે કોઈ બીજી જગ્યાએ એને પડી ન જાય, તો એકદમ મજબૂતાઈથી રસ્સીની જેમ કામ કરે છે, પકડી રાખે છે શરીરમાં. ઠીક છે, એટલે અહીંયા એક લખ્યા છે ને કે શરીરના વિવિધ ભાગોને યોગ્ય સ્થિતિમાં જાળવી રાખે છે. ઠીક છે, તો વાતાવરણમાં થતા ફેરફાર હોય, ઠીક છે, ફેરફારને સાનુકૂળ થવા શરીરના હલનચલનને પ્રેરે. ઠીક છે, શરીરના વિવિધ ભાગોને યોગ્ય સ્થિતિમાં જાળવી રાખે. ઠીક છે, અને જે શરીરના વિભિન્ન હલનચલન છે આમાં એની મુખ્ય ભૂમિકા છે, મતલબ કોઈ પણ જગ્યા હલનચલન થઈ રહ્યા છે એટલે આમાં સ્નાયુ જે છે ઇન્વોલ્વ છે. ઠીક છે, તો શરીરના બધા હલનચલનમાં મુખ્ય ભૂમિકા ભજે. મતલબ જે તમારી આઈલેટ છે ને સતત ઉપર નીચે થાય છે આઈની ઉપર, તો આઈલેટ પણ સતત ઉપર નીચે થઈ રહી છે કોના લીધે? स्नायु पेशीના લીધે. ठीक है, हलन चलन, ठीक है, बोल रहे हैं, चल रहे हैं, कोई पण खा रहे हैं, तो ये बધી ક્રિયા જે છે હલન ચલનની કોના દ્વારા થઈ રહી છે? સ્નાયુ પેશી દ્વારા. ठीक है, હવે સ્નાયુ પેશીના જે છે ત્રણ પ્રકાર છે. कंकाल पेशी, ठीक है, એને જ કહેવાય રેખિત પેશી, ठीक है, અરેખિત પેશી और हृदय पेशी. ત્રણ પ્રકાર છે, આપણે જોઈશું. પહેલા એને એક વખત દેખ લો કે કોના બનેલી છે સ્નાયુ પેશીની કોષાઓ ને શું કહેવાય, શું કહેવાય તો તંતુ, અને એની સંરચના કેવી છે? લાંબા નળાકાર. ગોઠવણી કેવી છે? તો તંતુ સમાંતર રીતે ગોઠવાયેલા હોય. દરેક તંતુ ઘણા બધા સ્નાયુ તંતુ કોના બનેલા છે આપકો સંરચનામાં દેખાયા. ઠીક है, એના ખાસ લક્ષણ શું છે કે બધા જ તંતુઓ ઉત્તેજનાના પ્રતિસાદ રૂપે इकट्ठे एक साथ જે છે તાલબદ્ધ રીતે સંકુચિત થાય. मतलब कैसे होंगे पता है? आ एक मान लो एक दूसरे के ऊपर खींचते हैं. ठीक है, એની આપણને ડિટેલ ચર્ચા કરવાની છે કે આ પ્રચલન અને હલનચલન જ્યારે હ્યુમન ફિઝિયોલોજીની વાત કરીશું ત્યારે. ठीक है, तो ये ऐसे एक दूसरे के ऊपर खींचेंगे. ठीक है, અને એક दूसरे से पास आएंगे. तो આ ભાગ જે છે ને આમ ટૂંકા થઈ જાય છે. એ જ કહે છે કે ટૂંકા થઈ સંકુચિત થાય અને પુનઃ લાંબા થઈને શિથિલન પામે છે. એના કાર્ય क्या है કે વાતાવરણમાં થતા ફેરફારને સાનુકૂળ થવા શરીરના હલનચલનને પ્રેરે. ठीक है, शरीरना विविध भागों ने योग्य स्थिति में जाणवी राखे. आपको बताया कि रस्सी ની જેમ પકડી રાખે છે શરીરના અંગોને. ठीक है, તો એને પકડી રાખે છે. શરીરના બધા હલનચલનમાં મુખ્ય ભૂમિકા ભજે. હવે આપણે જોઈશું સ્નાયુ પેશીના પ્રકારો. સ્નાયુ પેશીના ત્રણ પ્રકાર છે. કંકાલ સ્નાયુ પેશી, सरल अरेखित स्नायु पेशी અને હૃદય પેશી. ठीक है, નામથી ખબર પડી જાય કે કંકાલ સ્નાયુ પેશી જે છે કંકાલ સાથે જોડાયેલી હોય એટલે એને કહેવાય કંકાલ સ્નાયુ પેશી. ठीक है, તો ગાઢ રીતે કંકાલની અસ્થિઓ સાથે જોડાયેલી છે.
ठीक है। બીજી વાત કે આપણને કઈ કઈ જગ્યા જોવા મળે તો કંકાલ સાથે જે કઈ અસ્થિ જોડી એ સારી કે સોરી કંકાલ અસ્થિ સાથે જે કઈ સ્નાયુ જોડાયેલા છે આ કંકાલ સ્નાયુ પેશી છે। તો આપણને એને બતાયા કે બાયસેપ્સ और દ્વિશીર અહીંયા આ ભાગ જે છે ને આ ભાગની પેશીઓને કહેવાય સ્નાયુ પેશીને દ્વિશીર બાયસેપ્સ। ठीक है। तो द्विशीर स्नायु में क्या देखने को मिलेंगे? रेखित कंकाल स्नायु। ठीक है। અને એની ગોઠવણી કેવી છે? એકબીજાની સમાંતર। જેમ કે આપણને ભણ્યા છે ને પહેલા કે સમાંતર રીતે એની ગોઠવણી હોય તો રેખિત કંકાલ સ્નાયુ બાયસેપ્સ में द्विशीर में જોવા મળે સમાંતર રીતે ગોઠવાયેલા હોય। ठीक है। अब देखो कैसे दिखते हैं। अब जो मैंने पहला जो एग्जांपल आपको बताया ना कि आ कंकाल पेशीना छे। ठीक है। आ छे स्नायु जूथ એને કહેવાય સ્નાયુ જૂથ। એની અંદર આ સ્નાયુ તંતુ। ठीक है। ठीक है। હવે देखो એની એપિયરન્સ કેવી હશે? એવી હોય। ठीक है। એટલે એને કહેવાય રેખિત। રેખિત मतलब આમાં પટ્ટીઓ જોવા મળે છે। अगर मैं इसको बाहर काढ़ीने बताऊं એની સંરચના बहुकोश केंद्रीय છે कंकाल पेशी। ठीक है। मतलब एक करता વધારે कोश केंद्र જોવા મળે છે। ठीक है। बहुकोश केंद्रीय છે અને આમાં ઘેરા અને ઝાંખા પટ્ટા એકબીજાના એકાંતર ક્રમમાં આવે એટલે એને કહેવાય રેખિત। એનો દેખાવ એવા છે કે આમાં રેખાઓ જોવા મળે છે। ठीक है। બીજી વાત देखो पहला आ જોઈ લો તો આ ભાગને શું કહેવાય? ઘેરા બીમ। આ ભાગને કહેવાય ઘેરા બીમ। ठीक है। એ બીમ અને આ ભાગને આપણને જોવા મળે છે मायोसिन प्रोटीन। ठीक है। अभी इसको हम डिटेल में पढ़ेंगे आगे। आ जे भाग છે ને अल्टरनेट तो એને કહેવાય ઝાંખા બીમ। ठीक है। आई बीम और इसमें देखने को मिलती है हमें एक्टिन प्रोटीन। ठीक है। तो यानी देखावમાં એવી હોય કે એ लगता है રેખાएं રેખિત હોય। ठीक है। अल्टरनेट पट्टी જોવા મળે છે આમાં। ठीक है। अब देखो આ જે સ્નાયુ પેશી છે એની ઉપર એક સંયોજક પેશીના બનેલા આવરણ હોય છે। સંયોજક પેશીના આવરણ। ठीक है। આ જે આવરણ છે ને પૂરા આવરણ સંપૂર્ણ આવરણ એને કહેવાય એપિમાયસિયમ। संयोजक पेशी। ठीक है। तो संयोजक पेशीना आवरण એની ઉપર હોય એપિમાયસિયમ કહેવાય। કંકાલ સ્નાયુ પેશી જે છે એને કહેવાય ऐच्छिक पेशी। કારણ કે જ્યારે મનુષ્યની ઈચ્છા હોય પ્રાણીની ઈચ્છા હોય તો એ ચલી ફરી શકે, હાથ ઉપર લઈને પગ હિલાને કોઈ પણ એવા હલનચલન જે મનુષ્યના કંટ્રોલમાં હોય કે પ્રાણીના કંટ્રોલમાં હોય તે કરી શકીએ, આપણી ઈચ્છા પ્રમાણે કરી શકીએ। ठीक है। तो આ કંકાલ સ્નાયુ પેશીને કહેવાય ऐच्छिक पेशी। ठीक है। तो ઈચ્છાથી સંકોચન પ્રેરી શકાય છે। ના ઈચ્છા હોય તો એટલે એને કહેવાય ऐच्छिक पेशी। ठीक है। तो कंकाल स्नायु पेशी ने बीजा नाम रेखित पेशी हो गया एनो देखाव एवा छे અને ऐच्छिक पेशी छे એટલે ऐच्छिक पेशी छे मतलब प्राणीनी
ઈચ્છા અનુસાર કામ કરી શકે છે। ઠીક છે, તો એકદમ ઈઝી है। કંકાલની અસ્થિઓ સાથે જોડાયેલી છે। દ્વિશિર સ્નાયુમાં રેખિત કંકાલ સ્નાયુ જોવા મળે। રેખિત કેમ કહેવાય તો આમાં અલ્ટરનેટ ઘેરા અને ઝાંકા પટ્ટા જોવા મળે છે એટલે રેખિત થઈ ગયા। ઠીક છે, એને જે સ્નાયુ પેશી છે એની ઉપર એક આવરણ જોવા મળે, સંયોજક પેશીના બનેલા છે એપિમાયસિયમ, અને ઐચ્છિક પેશી છે પ્રાણીની ઈચ્છાથી સંકોચન પ્રેરી શકે છે। ઠીક है, नेक्स्ट છે સરળ અરેખિત સ્નાયુ પેશી। સરળ અરેખિત સ્નાયુ પેશી અરેખિત સ્નાયુ પેશીના આકાર સંરચના જો કેવી હોય તો બંને બાજુ અણીદાર હોય। ઠીક है, ત્રાકાકાર એને કહીએ ત્રાકાકાર, मतलब बीच में मोटा भाग હોય, બંને બાજુ અણીદાર ટેપરિંગ એન્ડ હોય। ઠીક है, બંને છેડા અણીદાર હોય। ठीक है, देखो ऐसी संरचना कैसी है और इसको मैं ऐसा बना के તમે જોઈ શકો વચ્ચેના ભાગમાં આમાં। ઠીક है, અને આ એના ન્યુક્લિયસ છે કોષ કેન્દ્ર, એક કોષ કેન્દ્રીય હોય। ઠીક है, શીટના સ્વરૂપમાં આપણને જોવા મળે છે। ठीक है, तो आ देखो બંને બાજુ જે છે આ એક કોષ છે, બંને બાજુ અણીદાર હોય। ઠીક है, વચ્ચે મોટી એટલે ત્રાકાકાર, અને લીસા તંતુ હોય, મતલબ એપિયરન્સમાં આમાં પટ્ટાઓ જોવા મળતા નથી એટલે તો એને અરેખિત કહી રહ્યા છે। ઠીક है, પટ્ટાઓ જોવા નથી મળતા। ठीक है, અને એક કોષ કેન્દ્રીય છે ये बता दिया आपको, અને કોષીય સંધિ એની વચ્ચે, मतलब એક કોષા બીજી કોષા સાથે જોડાયેલા હોય તો કોષીય સંધિ સાથે જોડાયેલા છે। ठीक है, કોષીય સંધિઓ આમાં હોય અને એના ઉપર પણ સંયોજક પેશીના આવરણથી ઢંકાયેલા હોય और બંધેલા હોય। ठीक है, સંયોજક પેશીના આવરણ દ્વારા। ठीक है, સમૂહ બનાવે છે એની ઉપર એક આવરણ હોય છે। ठीक है, તો સંયોજક પેશીના આવરણ દ્વારા ઢંકાયેલા હોય। ठीक है, તો એને કહેવાય સરળ અરેખિત સ્નાયુ પેશી। કઈ કઈ જગ્યા જોવા મળે? રુધિર વાહિનીઓ, જઠર, આંતરડા જેવા અંગોમાં, આંતરડા જેવા અંતસ્તંગોની દિવાલમાં। ठीक है, સરળ અરેખિત સ્નાયુ પેશી હાજર હોય છે અને આ પેશી કેવી છે? અનૈચ્છિક, મતલબ તમે તમારા જઠર કે આંતરડાને જે છે ને તમારા ઈચ્છા પ્રમાણે સંકોચન ન કરાવી શકો તો એ મનુષ્યના કે પ્રાણીના સીધા નિયંત્રણમાં નથી। ठीक है, એટલે એને કહેવાય અનૈચ્છિક પેશી। તો ક્રિયાવિધિ પર સીધું નિયંત્રણ ન હોય એટલે એને કહેવાય અનૈચ્છિક પેશી। ठीक है, मतलब આપણી ઈચ્છા પ્રમાણે સંકોચન કરાવી શકતા નથી।
है ना, तो અનૈચ્છિક પેશી છે. ઠીક છે. અને સમજ લો કે ત્રાકાકાર હોય એની સંરચના કેવી હોય, તો ત્રાકાકાર બંને છેડા અણીદાર હોય. ઠીક છે. પટ્ટાઓ જોવા મળતા નથી, લીસા તંતુ છે. ઠીક છે. કોષીય સંધિઓ દ્વારા એકબીજા સાથે જોડાયેલી હોય. આ એક કોષા, બીજી કોષા. ઠીક છે. આ બે કોષાઓ વચ્ચે કોષીય સંધિઓ જોવા મળે અને સંયોજક પેશીના આવરણ દ્વારા ઢકાય સમૂહમાં હોય. ઠીક છે. રુધિર વાહિનીઓ જઠર और આંતરડા જેવા અંતઃસ્તંભોની દીવાલમાં જોવા મળે છે. અનૈચ્છિક છે. कैसी है क्रियाविधि કેવી છે? અનૈચ્છિક. તો આના કારણ કે ભાઈ ક્રિયાવિધિ પર સીધા નિયંત્રણ નથી. જેમ કે કંકાલી સંયુક્ત પેશી ઉપર આપણા સીધા નિયંત્રણ છે. ઠીક છે. તો આપણી ઈચ્છા પ્રમાણે સંકોચન કરાવી શકતા નથી, એટલે એને કહેવાય અનૈચ્છિક પેશી. ઠીક છે. હૃદય પેશી. હવે હૃદય પેશી હૃદયમાં મળશે. ઠીક છે. તો હવે આપણે મળીશું હૃદય પેશી, હૃદય સ્નાયુ પેશી. देखो સૌથી પહેલી વાત કે હૃદય સ્નાયુ પેશી જે છે હૃદયમાં જોવા મળે છે, है ना, इसीलिए तो नाम है हृदय स्नायु पेशी. અહીંયા હૃદય સ્નાયુ પેશી કરી લેજો. ઠીક છે. હૃદય પેશી લખા હતા. હવે સંકોચનશીલ પેશી છે. ઠીક છે. આમાં સંકોચન થાય છે ને, તો સંકોચનશીલ પેશી છે. ઠીક છે. અને હૃદય આપણી ઈચ્છા પ્રમાણે નથી ધબકારો કરતા, એટલે કેવી છે? અનૈચ્છિક. ઠીક છે. अब देखो એની સંરચના કેવી હોય, એની જે કોષરસ પટલ છે ને, મતલબ હૃદય સ્નાયુ પેશીની કોષાઓ એકબીજા સાથે જોડાયેલી હોય. ઠીક છે. કોષીય જોડાણ આપણને આમાં જોવા મળે છે. देखो कैसी होगी એની સંરચના. એવી હશે. તો તમે જોઈ શકો અહીંયા કે બે કોષ, માની લો આ એક કોષ છે, આ એક કોષ છે, તો એકબીજા સાથે જોડાઈ ગઈ છે, મતલબ કોષીય જોડાણ છે આમાં. ઠીક છે. અને આમાં એક અધિબિંબ, ઇન્ટરકેલેટેડ ડિસ્ક એટલે સંચાર સંધિ જોવા મળે છે. આ પણ ગેપ જંક્શન છે. અવકાશી જોડાણ મળી ચૂક્યા છે ને. ઠીક છે. કોષ કેન્દ્ર છે એનો. અને તમે જોઈ શકો કે આના દેખાવ જે છે કેવા થઈ ગયા છે, રેખિત પેશીની જેમ, હે ને. તો આમાં તમને ઘેરા અને ઝાંકા પટ્ટા જોવા મળે છે. ઠીક છે. અને આમાં જે કોષીય જોડાણ થાય છે એ તમે જોઈ શકો. પહેલે એકવાર બનાવ લો. ઠીક છે. એવી સંરચના તમને જોવા મળે છે. તો જો આ ભાગ છે એને કહેવાય, અહીંયા બનાવી લેજો છોકરો, અધિબિંબ. ઠીક છે. સંચાર સંધિઓ છે અને સંચાર સંધિઓ દ્વારા જે છે એકબીજા સાથે કનેક્ટ હોય કોષો. ઠીક છે. તમે અહીંયા જોઈ શકો કે માની લો આ એક કોષ છે. ઠીક છે. તો આ કોષની કોષરસ પટલ, બીજી કોષની કોષરસ પટલ એક સાથે ફ્યુઝ થઈ ગઈ, કોષીય જોડાણ થઈ ગયા. ઠીક છે. તો કોષીય જોડાણ, ઠીક છે, કોના દ્વારા થયા? પહેલે તો કિસમે હૃદય સ્નાયુ પેશીની કોષો, હૃદય સ્નાયુ પેશીની કોષો શું દર્શાવે છે? કોષીય જોડાણ. ઠીક છે. કઈ કારણથી કોષીય જોડાણ થયા? તો કોષરસ પટલ ના
જોડાણ થઈ ગયા और કોષ રસ પટલ જે છે ફ્યુઝ થઈ ગઈ છે બે કોષાઓની, એટલે અહીંયા જગ્યા જગ્યા આપણને કોષીય જોડાણ જોવા મળે છે। આદિબિંબ और સંચાર સંધિઓના કેટલાક જોડાણ બિંદુઓ જે છે ને એક એકમના સ્વરૂપમાં સંકોચન કરે છે। मतलब કે જો એક કોષમાં સંકોચન પ્રેરે તો બીજી કોષ પણ પ્રેરિત થઈ જાય છે। ठीक है, संचार संधियों और अधिबिंब કેટલાક જોડાણ બિંદુઓ एक इम्पोर्टेंट टर्म है बच्चों, एक एकमना स्वरूपे संकोचन करे छे। ठीक है, मतलब कोई एक कोष में संकोचन पहला लखेलू पछी कोई एक कोष संकोचन माटे संकेत ग्रहण करे त्यारे बीजी कोषमां पण संकोचन प्रेराय। संकोचन माटे प्रेरित थाय। ठीक है, मतलब किसी एक कोष में संकोचन हशे तो बीजी कोष में पण संकोचन माटे प्रेरित થઈ જાય, संकोचन करे छे। ठीक है, इसका मतलब क्या है, आज संचार संधियों अधिबिंब छे, मैंने आपको बताया अवकाशी जंक्शन छे, अवकाशी जोड़ाण छे। ठीक है, तो एक कोषा बीजी कोषा साथे जोड़ाયેલી છે। ठीक है, एक एकम बनावेले। ठीक है, आपने अभी बताया तो कोई एक कोष संकोचन माटे संकेत ग्रहण करे तो बीजी बाजुनी कोषा जे छे ए पण संकोचन माटे प्रेरित થઈ જાય છે। એટલે जो हृदयना धबकारा बंद थाय छे ना तो संपूर्ण हृदयना धबकारा बंद થઈ જાય। એમ નથી હોતા કે અડધા હૃદય જે છે ધબકારા બંધ કરી દે, બીજા અડધા ને ધબકે છે, નહીં। જો એકમ છે ना, એક એકમ છે એટલે સંપૂર્ણ ધબકારા બંધ થઈ જાય છે સાથે। ठीक है, એનો અમુક ભાગ જ્યારે સંકોચન પામે તો આપણે એના ભણીશું હવે પરિવહન તંત્રમાં સંકોચન અને શિથિલનની ક્રિયા થાય છે। तो संकोचन जो एक भाग में हो तो बधी कोषों जो छे इकट्ठी एक साथे संकोचन प्रेरित, जो शिथिलन होय तो बधी एक साथे शिथिलन पामे। ठीक है, तो एक एकम ना स्वरूप में काम करे अने एने कोण करावी रह्या छे तो ये इंटरकैलेटेड डिस्क अधिबिंब जे छे ने ए काम माटे ए छे ना। ठीक है, तो हृदय में जोवा मळे छे हृदय स्नायु पेशी संकोचनशील पेशी छे अने ऐच्छिक पेशी छे। ठीक है, हृदय स्नायु पेशीनी कोषों कोषीय जोड़ाण धरावे, एनी कोषरस पटलना जोड़ाण थई जाय छे, फ्यूज थई जाय छे। संचार संधिओ और अधिबिंबना કેટલાક જોડાણ બિંદુ એક એકમના સ્વરૂપે સંકોચન કરે છે। કોઈ એક કોષમાં સંકોચન માટે સંકેત ગ્રહણ કરે તો બીજી કોષમાં પણ સંકોચન માટે પ્રેરિત થઈ જાય છે। ठीक है, બીજી કોષ પણ સંકોચન માટે પ્રેરિત થાય છે। ठीक है, હવે નેક્સ્ટ આપણે ભણીશું ચેતાપેશી। ચેતાપેશીના જે મુખ્ય કામ છે નિયંત્રણ કરવું। ठीक है, હવે बदलाती अवस्थाओं पर, ठीक है, बदलाती अवस्थाओं प्रत्याचार पर महत्तम नियंत्रण दर्शावे। एना अर्थ है कि કેટલા પ્રમાણમાં પ્રત્યાચાર આપવાનું હોય, मतलब જે પ્રમાણમાં આપણને ઉદ્દીપક મળે, ઉદ્દીપક એટલે કોઈ પણ એવી અવસ્થા કે જે ચેતાકોષને ઉત્તેજિત કરી દે એવી અવસ્થા, તો એના પ્રત્યે કેટલા પ્રમાણમાં પ્રતિચાર આપવાના છે એના નિયંત્રણ કોણ કરશે તો ચેતાકોષ। ठीक है, और ચેતાપેશી। હવે આ જે ચેતાપેશી છે ચેતાકોષ અને ચેતાધાર પેશી કોષોની બનેલી છે। ठीक है, तो ચેતાકોષ આ ચેતાતંત્રના रचनात्मक અને ક્રિયાત્મક એકમ છે ચેતાકોષ। ठीक है, બાકીના જે ચેતાતંત્રના ભાગ છે કોણ બનાવે
ચેતાધાર કોષ. બાકીના ભાગ કોણ બનાएगा? चेताधार कोष. અને આ જે चेताधार कोष છે એના काम क्या है? तो 6 प्रकार की होती है चेताधार कोष. ठीक है. અને આ चेताधार कोषના કામ છે ચેતાકોષને રક્ષણ અને આધાર પૂરું પાડે. ઠીક है. ચેતાપેશીના અડધાથી વધારે ભાગ કોણ બનાવે? ચેતાધાર કોષો. ઠીક है. जो એની સંરચના કેવી હોય ચેતાકોષની, એના લંબાયેલા ભાગ છે. ઠીક है. એને કહેવાય ચેતાક્ષ. અને ચેતાક્ષના જે અંતછેડા છે, આ અંતછેડા જે છે શાખિત થઈ જાય. ઠીક है. અને બલ્બ જેવી સંરચના અંતે ચેતોપાગમીય ગાંઠ, એની ઉપર શ્વાન સેલ પણ જોવા મળે. ઠીક है. એ આપણે ભણી ચૂક્યા છે સ્ટાન્ડર્ડ 10th માં, અને એની ડિટેલ ચર્ચા આપણે કરીશું જ્યારે શિખાતંતુ નિયંત્રણ અને સહનિયમનના પ્રકરણ ભણીશું ને ત્યારે આ શિખાતંતુઓ છે. ઠીક है. ઉત્તેજના ગ્રહણ કરશે. અને આમાં એક કોષ કેન્દ્ર છે. ઠીક है. તો આ ભાગ છે એનો શિખાતંતુ, એને કહેવાય કોષકાય. ઠીક है. આ લંબાયેલા ભાગ चेताक्ष. ठीक है. અહીંયા चेतोपागमीय गांठ और इसी को कह सकते हैं चेतांतो. ठीक है. चेताना अंतो. હવે અહીંયા कोश केंद्र છે. आपको बता दिया शिखातंतु જે છે ઉત્તેજનાને ગ્રહણ કરે તો ચેતાકોષ જ્યારે ઉત્તેજિત થાય તો શું સર્જાશે? बीज परिवर्तन. मतलब કે વિક્ષેપ સર્જાય, પ્રકારના પરિવર્તન સર્જાય અને કોષ રસ પટલમાં, અને કોષ રસ પટલ પર ઝડપી ગતિ કરે. ઠીક है. ઝડપી કોષ રસ પટલ પર ગતિ કરે. ઠીક है. અને આ પરિવર્તન ક્યાં સુધી પહોંચે? દેખો, શિખાતંતુમાં કોઈ ઉત્તેજના આવી અને આ ઉત્તેજના જે છે આ કોષરસ પટલ છે અહીંયાથી લઈને ઝડપી ક્યાં પહોંચશે? તો અંતછેડા સુધી પહોંચશે. ચેતાકોષના અંતછેડા સુધી પહોંચશે. ઝડપી કોષરસ પટલ પર ગતિ કરે અને ચેતાકોષના અંતછેડા સુધી પહોંચશે. अथवा અહીંયા एक वर्ड और लिखा है आउटपुट जोन. आउटपुट जोन ना मतलब है कि जे कई जगह ने उत्तेजना कोई अंग के पेशी ऊपर पहुंचवानी हो ત્યાં સુધી પહોંચશે. તો અથવા આઉટપુટ ઝોન સુધી પહોંચે. ઠીક है. અને ચેતાકોષ જે છે અન્ય ચેતાકોષ તેમજ बीजी कोई चेताकोष ऊपर पहुंचे. ठीक है. ए ज उत्तेजना तो बीजी चेताकोष तेमज अन्य कोषों ने उत्तेजित करे अथवा उत्तेजित थवाथी अटकावे. ठीक है. डिपेंड के જે બીજી કોષ છે, બીજી ચેતાકોષ છે કે બીજી કોઈ કોષ છે એ ઓલરેડી ઉત્તેજિત હોય તો એને અટકાવી દે, જો એને ઉત્તેજિત કરવાના હોય તો એને ઉત્તેજિત કરી દે. ડિપેન્ડ કરશે. ઠીક है. તો ઉત્તેજિત થાય અને બીજ પરિવર્તન સર્જાય અને આ જે બીજ પરિવર્તન છે કોની ઉપર? તો ઝડપી. આ દેખો એની કોષરસ પટલ છે અહીંયાથી ઝડપથી, અને બીજી ચેતાકોષ તો ફરી અહીંયા એક બીજી ચેતાકોષ હોય. ઠીક है. એના ઝડપ કેટલી હોય? तो अपन को पता है कि कोई अपना हाथ
जल जाए, ठीक है, हाथ जली गया हो तो तरत ज अपने हाथ 1 सेकंड में भी अपने ऐसे लगा के नहीं रखते, ठीक है। हाथ जली गया हो तो तरत ज એને પાછળ લઈ લે, તો એટલી વખતમાં તો હાથ જલી ગયા તો એની ચેતના પહોંચી ગઈ, સંવેદના પહોંચી ગઈ અને આ વાપસ भी आ गई, ठीक है। તો એ પાછળ મતલબ જવાબ લઈને વાપસ આવી ગઈ, પાછળ હાથ આવી જાય, એટલા ઝડપી હોય છે એના જે પરિવર્તન સર્જાયા, ठीक है। તો આ છે ચેતાપેશી। હવે આપણે ભણીશું અંગ અને અંગતંત્ર। આપણને ખબર છે કે કોષો ભેગા મળીને પેશી બનાવી રહી છે, ठीक है। पेशी से बनेंगे अंग અને અંગથી અંગ તંત્ર। હવે શરીરમાં ઘણી બધી પેશી છે, આપણને 4 પેશી પડી, बहुत सारे अंग है અને આ અંગ જે છે એકબીજા સાથે કોર્ડિનેટ કરી અને અંગતંત્ર બનાવશે, ठीक है। અને અંગ કહેવાનો અર્થ એ કે પેશી વચ્ચે ખૂબ સારા કોર્ડિનેશન હોય તો એક અંગ જે છે પ્રોપર રીતે કામ કરી શકે, ठीक है। પછી અંગો વચ્ચે જો કોર્ડિનેશન હોય તો એક અંગતંત્ર સારી રીતે કામ કરી શકે છે। પછી અંગતંત્ર અને અંગતંત્ર વચ્ચે પણ કોર્ડિનેશન હોવું જોઈએ, ठीक है। તો એક શરીર જે છે ને સારી રીતે કામ કરી શકે છે। એક અંગ જે છે 4 પ્રકારની પેશી का भी बन सकता है, एक पेशी का भी बन सकता है। तो अंग जो છે એક કે વધારે પેશીઓને બનેલા હોય। देखो अंग માની લો હૃદય જે છે 4, આ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ है, 4 પ્રકારની પેશી છે આમાં। 4 પ્રકારની कौन कौन सी है? तो भाई अधिच्छेद, संयोजक पेशी અને चेतापेशी और स्नायु पेशी, ठीक है। अधिच्छेदीय पेशी, स्नायु पेशी, संयोजक पेशी, એના આવરણ જે છે ને સંયોજક પેશીના બનેલા છે, ठीक है। और चेतापेशी, ठीक है। तो हृदय में तो 4 प्रकार की पेशी જોવા મળે છે, ठीक है। अब 2 प्रकार की पेशी तो मैंने आपको जठर में भी बता दी, आपने पढ़ा होगा तो कि एक तो अधिच्छेदीय पेशी मળી રહી છે, ठीक है, जठर में। પછી अभी एक बताया आपको कि रेखित स्नायु पेशी, ठीक है। तो ઘણા બધા અંગ જે છે એક કે વધારે પેશીઓના બનેલા હોય, ठीक है। पर એની વચ્ચે જે છે સારા કોર્ડિનેશન હોવું જોઈએ એક પેશી વચ્ચે, ठीक है। તો સારી રીતે અંગ કે અંગતંત્ર કામ કરી શકે। અહીંયા એક વાત બહુ મહત્વપૂર્ણ છે, એટલે અહીંયા લખી કે અંગ અને અંગતંત્રોની જટિલતા એક નિશ્ચિત દેખીતી પ્રવૃત્તિને પ્રદર્શિત કરે છે, ठीक है। अपने को पता है कि अंग અને અંગતંત્રોમાં જટિલતા આવી રહી છે। અહીંયા નીચેની લાઈન જો કેટલીક દેખીતી પ્રવૃત્તિ ઉદ્વિકાસીય પ્રવૃત્તિ કહેવાય। હવે આપણને देखा ना ઉદ્વિકાસમાં કે અંગતંત્રમાં કેટલી જટિલતા આવી રહી છે, ठीक है। જેમ જેમ આગળ વધો પૃષ્ઠવંશી સુધી આપણે પહોંચીએ તો આમાં કેટલી જટિલતા આવી રહી છે, ઉદ્વિકાસ થઈ રહ્યા છે, ठीक है। तो આ લાઈન એક મહત્વપૂર્ણ છે। હૃદય 4 પ્રકારની પેશીથી બનેલા છે, આ લાઈન પણ महत्वपूर्ण છે। हृदय अंग है, ठीक है। तो आ लाइन पर महत्वपूर्ण છે। હવે આ ચેપ્ટરમાં આપણને જોવાના છે એક તો અળસિયાની સંરચના, ठीक है। તો આપણને ખબર પડે કે કેવી રીતે સારી રીતે કામ કરે છે પેશી, અંગ, અંગતંત્ર, ठीक है। તો અળસિયા અને દેડકા, ठीक है। આ એક પૃષ્ઠવંશી છે તો આપણને એવી રીતે ખબર પડે અને અપૃષ્ઠવંશી, ठीक है। तो नेक्स्ट वीडियो में આપણે ભણીશું અળસિયાની સંરચના।